પાટણમાં લગ્ન કરાવવાના બહાને પૈસા પડાવી છેતરપિંડી કરતી એક મોટી ટોળકીને રાધનપુર પોલીસે ઝડપી પાડી છે। રાધનપુરના જેસડા ગામના બાબુ ભરવાડ સાથે આ ટોળકીએ લગ્નના નામે 10 લાખ રોકડા અને દાગીના પડાવ્યા બાદ દુલ્હન ફરાર થઈ ગઈ હતી, જે અંગે ફરિયાદ નોંધાઈ હતી। રાધનપુર પોલીસે આ મામલે વડોદરા, રાજકોટ અને બોટાદ સહિતના વિસ્તારોમાંથી મુખ્ય આરોપી લૂંટેરી દુલ્હન ઇલાબેન ઉર્ફે હિરલ પરમાર સહિત કુલ 5 આરોપીઓને દબોચી લીધા છે। ઇલાબેન પરમાર સામે રાજકોટ અને બગદાણામાં પણ છેતરપિંડીના કેસ નોંધાયેલા છે। આ ટોળકી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પણ રૂપિયા પડાવતી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 2.27 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। બળાત્કારના કેસમાં ફસાવી દેવાનું જે આ એમઓ સાથે આ ટોળકી કામ કરી રહી હતી, તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે। આ 5 આરોપી સિવાય હાલ તપાસમાં બીજા 2 આરોપીના નામ ખુલેલા છે। જેની વાત કરું તો લક્ષ્મીબેન જીવણભાઈ ભરવાડ અને મેરાભાઈ જીવણભાઈ ભરવાડ બંને રહેવાસી બોટાદ, જેને અત્યારે હાલમાં પકડવાના બાકી છે।